હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કાઇનેમાસ્ટરમાં જ્યારે આપણે વિડીયો એક્સપોર્ટ કરીએ ત્યારે મિત્રો વિડીયોની જે ક્વોલિટીના મિત્રો સેટિંગ કરવાના એના વિશે। તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ। અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણી ચેનલ ઉપરથી આવી અવનવી માહિતી કાયમી માટે તમને મળતી રહેશે। હવે મિત્રો યુટ્યુબમાં આપણે જે વિડીયો અપલોડ કરીએ જેમાં વિડીયોની ક્વોલિટી છે જે ખૂબ જ મહત્ત્વનો જે રોલ છે જે પ્લે કરતી હોય છે। હવે મિત્રો તમે અહીંયા YT સ્ટુડિયોની અંદર પણ જોઈ શકો છો। અહીંયા નીચે મિત્રો આપણા વિડીયોની ક્વોલિટી જોવા મળતી હોય। અહીંયા મિત્રો તમે જો સારી રીતે સારી ક્વોલિટીમાં વિડીયો બનાવેલો હશે તો વધારે પ્રમાણમાં લોકો છે જે વિડીયોને જોશે અને જે ઓડિયન્સ રિટેન્શન છે જે પણ સારું એવું મળશે, અને જેનાથી મિત્રો આપણા વિડીયોમાં વધારે પ્રમાણમાં રીચ મળશે અને જેથી વધારે લોકો સુધી વિડીયો પહોંચશે અને સારા એવા વ્યૂ મળશે। તો મિત્રો ક્વોલિટી છે જે વિડીયોની જે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય। તો હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કાઇનેમાસ્ટરમાં આપણો એક વિડીયો છે જેને મિત્રો આપણે અહીંયા એક્સપોર્ટ કરશું। જેના માટે અહીંયા ક્વોલિટીના મિત્રો જે ઓપ્શન આપેલા છે જેમાં અહીંયા મિત્રો ઓપ્શન છે રિઝોલ્યુશનનો। તો અહીંયા જે રિઝોલ્યુશન છે જેમાં મિત્રો HD છે, ફૂલ HD છે, તો એમાંથી મિત્રો આપણે અહીંયા 1080 પિક્સલ ઉપર જે ફૂલ HD છે જે સિલેક્ટ કરવાનો રહેશે। અને ત્યારબાદ અહીંયા જે ફ્રેમ રેટ છે જે મિત્રો 30 છે, 50 છે, 60 છે, જેમાંથી આપણે 30 સિલેક્ટ કરવાનો રહેશે। તો આ બે સેટિંગ આવી ગયા મિત્રો। રિઝોલ્યુશન છે જે ફૂલ HD 1080 પિક્સલ ઉપર રાખવાનું, ત્યારબાદ બીજું સેટિંગ છે મિત્રો કે ફ્રેમ રેટ છે જે આપણે 30 ઉપર રાખવાનું। ત્યારબાદ નીચે મિત્રો જે બીટ રેટ છે જે અહીંયા MBPSમાં આપેલ છે જેને આપણે અહીંયા 9 થી 10ની વચ્ચે મિત્રો રાખવાનો રહેશે। અહીંયા સપોઝ મિત્રો આપણે 10 છે જે રાખીએ તો અહીંયા હવે તમે જોઈ શકો છો મિત્રો જે વિડીયોની સાઇઝ છે જે 331 MB જે અરાઉન્ડ બનશે। અહીંયાથી મિત્રો તમે એક્સપોર્ટ કરી લેશો અને ત્યારબાદ યુટ્યુબ ઉપર અપલોડ કરશો તો જે અહીંયા સાઇઝ 331 છે જેની મિત્રો મિનિમાઇઝ થોડી ઘણી ઘટી શકે। 331માંથી અરાઉન્ડ 300 MBની આસપાસનો વિડીયો છે જે બનતો હોય। તો આ રીતે મિત્રો અહીંયા રિઝોલ્યુશન, ફ્રેમ રેટ અને બીટ રેટ આ 3 સેટિંગ મિત્રો જે ખૂબ મહત્ત્વના છે। તમે અહીંયા જે અગાઉ બતાવ્યા એ પ્રમાણે જો સેટિંગ કરી અને વિડીયો એક્સપોર્ટ કરશો તો મિત્રો સારી એવી ક્વોલિટીમાં વિડીયો છે જે બનશે અને જેનાથી સારી એવી ઇમ્પેક્ટ છે જે આપણી ચેનલમાં જોવા મળશે। તો આ સેટિંગ કરી અને ત્યારબાદ મિત્રો અહીંયાથી સેવ એઝ ઉપર ક્લિક કરી અને વિડીયો તમે એક્સપોર્ટ કરી શકો। તો આ રીતે મિત્રો સારો એવો વિડીયો બનાવી શકશો। આશા રાખું મિત્રો વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।